કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ભુજની મુલાકાતે સીઆર પાટીલ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યકર્તાઓને સંગઠનમાં ધ્યાન આપવાનું કાર્યકરોને કહ્યું। કાર્યક્રમમાં તમામ ધારાસભ્યો સાંસદો ઉપસ્થિત રહ્યા તો સાંસદ અને સભ્યનો ટાર્ગેટ પૂરું કરવા પાટીલે ટકોર કરી। જળ સંરક્ષણને લઈને પણ લોકોને ટકોર કરી। વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પાટીલે અપીલ કરી। પાણી સંગ્રહ કરવાની લોકોને માહિતી આપી। આપણા અહીંયા 26 લોકસભાની સીટો છે। દરેક જણ 1.25 લાખ બનાવશે તો જે 31 લાખનો ટાર્ગેટ આપણને આપ્યો છે, કદાચ આખા દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હશે કે જે પંડિત દીનદયાળજીના આ જન્મતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, આપણા સ્થાપક એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે આ 1.25 લાખનો ટાર્ગેટ દરેક લોકસભાની અંદર પૂરું કરવા માટે વિનોદભાઈ, સંગઠનના પ્રમુખો, સૌ ધારાસભ્યો, સૌ કાર્યકર્તાઓ બેસીને પ્લાનિંગ કરો અને આ ટાર્ગેટ પૂરું કરો એ મારી આપ સૌને વિનંતી છે। મિત્રો, જે રીતે કામ ચાલી રહ્યું છે, લગભગ આપણે 50 લાખ સુધી પહોંચવાના અને ક્રોસ કરવાની તૈયારીમાં છીએ। આખા દેશમાં મને હમણાં વિનોદભાઈ કહ્યું કે અમે ગુજરાતમાં 5મા નંબરે છે। એમને ખબર જ નથી કે સ્પર્ધામાં પહેલો, બીજો ને ત્રીજો નંબર જ ગણાય, 5માને તો ગણતા જ નથી વિનોદભાઈ। એ તો ફાઉલ થઈ જાય, પેલા ફોગટ જેવું થાય। બહાર નીકળી જાઓ તમે સ્પર્ધામાંથી। એટલે રાજ્યમાં પહેલા નંબરે આવવાની કોશિશ તમારે કરવી જોઈએ। અને આજે દેશમાં આજે ગુજરાત પહેલા નંબર પર છે અને રહેશે। એના માટે આપણે બધા મળીને પ્રયત્ન કરીશું। જો તમારા ઘરે બોર નથી તો તમે બીજું કામ કરી શકો છો। તમે તમારા ઘર પાસે જો જગ્યા હોય 4 ફૂટ બાય 6 ફૂટ, 4 ફૂટ પહોળી, 6 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંડો ખાડો કરી દો। જો ઓગરની વ્યવસ્થા હોય તો 7-8 ફૂટ અંદર વચ્ચે એક ઓગર કરી દો। એમાં હોલવાળો પાઇપ, સ્કેન પાઇપ 10 ફૂટ નાખી દો। 8 ફૂટ એ પાઇપ નીચે જશે, 2 ફૂટ ખાડામાં ઉપર રહેશે। એને હોલવાળું ઢાંકણું ઉપરથી લગાવી દો, એમાં પણ ગ્રાવલ્સ નાખી દો। તમારા અગાસીનું પાણી એ તમે ત્યાં ખાડા સાથે જોડી દો। જો તમારે ત્યાં ફક્ત 100 મિલીમીટર વરસાદ આખા ચોમાસામાં પડશે ને તો બી તમે 1 લાખ લીટર પાણી એ જમીનમાં ઉતારી શકો છો। જો તમે 200 મિલીમીટર વરસાદ પડે તો તમે 2 લાખ લીટર પાણી ઉતારી શકો છો। જો ગામમાં હોય તો સરકારની યોજના છે, મનરેગામાં તમે DDOCને કહો, મનરેગામાં ખાડો ખોદવાના, એને ગ્રાવલ્સ નાખવાના, કપચી નાખવાના, આ બધો જ ખર્ચો તમને સરકાર આપશે।